એક બેનનો મને હમણાં બપોરે મેસેજ આવ્યો હતો. એ બી કહેવાય ને કે સિંગર છે ને કલાકાર છે. હવે એમનું હું નામ એ ના લઈ શકું, પણ મને મારી એક રીલ જોઈ હતી. ગઈકાલે મેં એક રીલ બનાવી હતી કે ખરાબ સમયની અંદર પારકા તો આપણને સાથ ના આપું, પરંતુ બનતું એવું કે આપણા પોતાના પણ આપણને સાથ નહીં આપતા હોતા. એ બેનનો પ્રશ્ન એવો હતો કે મારી ઉંમર હતા 35 વર્ષ થઈ અને મેં શૂન્યથી ફરીથી શરૂઆત કરી. કે મેં મારા ઘરવાળા માટે, હગવાળા માટે, સંબંધી માટે મેં બહુ બધું કર્યું. પણ છેલ્લા જ્યારે આપણો ખરાબ સમય આવે ને એટલે કે આપણને એવું કહીને બતાવો કે તમે અમારા માટે શું કર્યું. એટલે કે બહુ દુઃખ થયું, પણ કે આજે હું ફરીથી મારા પગ ઉપર કે ઊભી થાઉં છું. કે પછી મેં બેનને એક જ વસ્તુ કીધી કે ખરાબ સમયની અંદર કહેવાય ને કે અહીંયા આપણું કોઈ નહીં, અહીંયા આપણા સિવાય આપણું કોઈ નહીં. આ વસ્તુ દરેક વ્યક્તિના વહેલા મોડા રિયલાઇઝ થઈ જાય છે. બરાબર, તમને બી ખબર છે, મને બી ખબર છે કે જ્યારે વ્યક્તિનો સારો સમય હોય ને એટલે બહુ બધી પરચુરણ કહીએ, બહુ બધી લોખવાડ કહીએ, બહુ બધા ફોલ્ડરીઓ કહીએ ને, એ આપણી આજુબાજુ ફરતો હોય છે. અને નહીં કહેતા કે ઘણી વખતે જીવનની અંદર આપણા જીવનમાં વાવાઝોડું તો આવવું જ જોઈએ. વાવાઝોડું આવે ને ત્યારે જ ખબર પડે કે આપણી આજુબાજુ બધી પરચુરણ કોણ હોય, તણખલા જેવા લોકો કોણ હોય, બધી હલકી આઈટમો હોય ને એ મુસીબત રૂપી વાવાઝોડું કે પરીક્ષા રૂપી વાવાઝોડું માણસના જીવનમાં આવે ને એટલે એ બધી હલકટો હોય ને જે એમને હવા મૂડતી હોય એ બધી સાફ થઈ જાય. અને જે મજબૂત માણસ હોય ને ખરેખર એ જ આપણા પાયન ટકી શકે. ઘણી વખતે જિંદગીમાં આપણને એવું થાય કે સમય આવે ને એટલે આપણે કંટાળી જઈએ, થાકી જઈએ, એમ થાય કે આવા નહીં થતું મારાથી, હવે હું થાકી જાઉં, મારાથી હવે કંઈ નહીં થાય. પરંતુ યાદ રાખજો, ઘણી વખતે ભગવાન આપણને એવું કહેતા હોય છે કે એવું લાગે ને કે હવે સહન થતું નહીં, બધું પતી ગયું, તો હજુ તમે થોડો સંઘર્ષ કરજો, થોડી મહેનત કરજો. કારણ એવું હોય કે ઘણી વખતે ચમત્કાર એન્ડમાં જ થતો હોય છે. તમે લાલો મૂવીએ જોયું છે ને, પેલો વ્યક્તિ કેટલો સંઘર્ષ કરે છે, જે લોકો એક્ટિંગ કરે એટલી દમદાર એક્ટિંગ હોય છે. ભગવાન હોય છે, ભગવાન હોય છે, પણ ભગવાન કહે કે તું મહેનત કર તો હું તને ટેકો કરે, પણ તો જો તું ખાલી એકલા મારા ભરોસે બેસી રહ્યો ને તો કોઈ ના થાય. એવી રીતે ભગવાન ઘણી વખતે આપણી પાસે જ હોય છે, પણ ઘણી વખતે કઠિન પરિસ્થિતિ આપણી લાઈફમાં ચમાતી હોય કે આપણને મજબૂત કરવા માટે આવતી હોય છે. ખબર પડે કે તમે તમારી જાતને પ્રૂવ કરો, તમે એકલા પણ બધું કરી શકો છો, તમારા કોઈ વ્યક્તિની જરૂર નહીં, વસ્તુ વ્યક્તિની જરૂર નહીં. અને સહારાની જે વ્યક્તિઓને સહારાની બધા ટેવ પડી જાય ને, ટેકાની ટેવ પડી જાય ને, એ વખતે જ્યારે ટેકા ખાઈ જાય ને એ વ્યક્તિ ભૂઈ પર જાય. એટલે ઘણી વખતે જિંદગીમાં તમારે એકલા એડવાન્સ થાય ને તો કદી ગભરાતા નહીં, નિરાશ ના થતા. ભગવાન તમને મોકો આપ્યો તમારી જાતને પ્રૂવ કરવાનો, તો ખરેખર તમે બાદ બની પ્રૂવ કરીને બતાવજો. બાકી દુનિયા ખરાબ નહીં, દુનિયા આવી જ છે. લોકોને જો તમારાથી ફાયદો થતો હોય તો જ લોકો તમને બોલાવશે, તમારી આજુબાજુ ફરશે. પણ જેવું લોકોને એવું રિયલાઇઝ થઈ જાય ને કે તમે બેકાર છો, તમે કોઈ કમના નહીં, તમારાથી મળતો લોકોને ફાયદો બંધ થઈ ગયો, કે હવે તમારાથી લોકોને ફાયદો નહીં થાય, જો આવી કોઈને ખબર પડી જાય ને તો પછી બધા લોકો એમનો અસલી રંગ બતાવી દે છે. જે લોકો વિડીયોમાં એક્ટિંગ કરે ને કે મૂવીમાં એક્ટિંગ કરે એ તો એક્ટરો કોઈ નહીં. ખરેખર એક્ટરો તો બહુ બધા જગતમાં પડ્યા છે. જો દી તમારાથી ફાયદો થતો હોય ને તો એ લોકો બહુ તમારા આગળ હારા બનવાની એક્ટિંગ કરે, તમારા માટે બધો કોમ કરશે, તમારા એક ફોન દોરીને આવશે. તો આપણને એવું લાગે કે આ વ્યક્તિ બહુ સારો હોય, પણ એકચ્યુઅલી એ વ્યક્તિ સારો નહીં હોતો. એ વ્યક્તિ તમારા પાછળ ઘસાતો હોય, તમારા પાસે દોડતો હોય, તમારા એક ફોને હાજર થઈ જતો હોય, તો એ તમારા માટે નહીં કરતો, એ એના ભવિષ્યમાં થનારા ફાયદા માટે કરે કે આ વ્યક્તિ પાર્ટી હારી છે, આપણે પૈસા છે, ઓનાથી આપણને ફાયદો થશે, તો અત્યારે એના માટે થોડું ગહાવા દે, તો એ ભવિષ્યની તૈયારી કરે. એ એક ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના સ્વાર્થ માટે કે હું આના પાસે થોડાક દિવસ આપ્યો, આના પાસે ગયો તો મને ફાયદો થશે. અને તમે જોજો, ગરીબના સપોર્ટમાં કોઈ નહીં હોય, ગરીબના ભાઈબંધ કોઈ નહીં હોય, ગરીબની ખબર કાઢવા કોઈ નહીં જતું હોય. શેઠની કૂતરી મર જાય ને, નગર શેઠની કૂતરી મર જાય ને તો આખું ગોમ જાય, તો કે નગર શેઠ ના જઈએ તો એમને ખોટું લાગી જાય. અને ગરીબ વ્યક્તિ બિચારો બીમાર હોય, મરી જાય તો એના ઘેર કોઈ ના આવે કે અમે કે લુખો તો કોઈ નતું લેવાનું નામ કહેવું. અમુક વાતો હોય ને બહુ કરવી હોય, પણ જે કરવી વાત હોય ને એ બહુ સત્ય હોય. અને મને ભલે કરવી લાગે કારેલા જેવી, પણ મને સત્ય વાત કરવાની પસંદ છે. હું મારા વિડીયોની અંદર કોઈ સ્ક્રિપ્ટ નહીં હોતી, મનમાં જે આવે, જે મારા જીવનમાં મેં અનુભવ કર્યા હોય એના આધાર ઉપર જ હું વિડીયો બનાવતો હોઉં છું. બાકી તો આ બધી વાતો કોઈ હું નવી નહીં કરતો. આ જેટલી બી વાતો હું કરું છું બધી વાતો તમને ખબર જ છે. એક વસ્તુ પણ હું નવી નહીં કહેતો. જેટલી બી વાત હું તમને કહું છું એક વસ્તુ તમને બધા લોકોને ઓલરેડી અનુભવ છે, ખ્યાલ છે. આ તો કેવી વસ્તુ કરે તો ખાલી હું તમને યાદ અપાવું છું કે દુનિયા આવી છે, તમે ભૂલતા નહીં. ભૂવો પોતાના ઘરનું દુઃખ જાતે ના કાઢીએ કે બરાબર, એવી જ રીતે ડૉક્ટર પોતાની દવા જાતે ના કરી, એવી રીતે ઘણી વખતે આપણે પોતે આપણા જીવનનું દુઃખ નહીં કાઢી શકતા હતા. એટલા માટે હું કાલે તમને આ વસ્તુ યાદ અપાવું છું. બરાબર, વિડીયો પસંદ આવે તમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગમે તો. બરાબર, સબસ્ક્રાઈબ નહીં કરો તો કોઈ નહીં, મારે કોઈ ફેમસ તો થવું નહીં, તમને કોઈ પૈસા કમાઈ લેવા, પણ મગજમાં જે બધા વિચારો આવે ને એ હું વિડીયોના મારફતે બોલી નાખું છું. એટલે કદાચ જે 2-4 લોકોની જિંદગી સુધરે, 2-4 લોકોની આંખો ઉઘરી જાય, બહુ થઈ ગયું આપણે. ચલો, જય માતાજી.